સમગ્ર દેશને હચમચાવી દે એવી એક શમસાર ઘટના કોલકાતામાં બની છે. એક રેસિડેન્ટ ડૉક્ટર સાથે ખૂબ જ કહેવાય ને એક કૃત્ય થયું છે, રેપ વિથ મર્ડરનું. આ દેશની અંદર જો હવે ડૉક્ટર પણ સલામત ન હોય તો આમ લોકોનું શું થઈ શકે છે? એની જ માટે અત્યારે આપણે આવી ગયા છીએ આઈએમએના પ્રેસિડેન્ટ રાજકોટના ડૉક્ટર કાંત જોગાણી પાસે. રાષ્ટ્રવ્યાપી હડતાલ છે સાહેબ. પહેલાં તો આ જે થયું છે એ ઘટનાને તમે કેમ જોવો છો? નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કાંત જોગાણી. જે આ ઘટના બની એ દેશ માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. કારણ કે આજે તમે જુઓ કે એક રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે ડ્યુટી કરતી હોય અને એનાની સલામતી જો ના હોય તો એ કઈ રીતે કરી શકે. આજે જુઓ કે દેશમાં જે મેડિકલ સ્ટુડન્ટ છે ને રેસિડન્ટ છે એમાંથી 60% લોકો રેસિડન્ટ ડૉક્ટર છે એ ફિમેલ છે, માત્ર 40% જ મેલ છે. હવે રેસિડન્ટ ડૉક્ટરો માટે કોઈ સલામતી ના હોય તો એ નાઇટ ડ્યુટી કઈ રીતે કરી શકે અને દર્દીઓની સેવા કઈ રીતે કરી શકે. એટલે આના માટે કંઈ કાયદો હોવો જોઈએ કે જેથી કરીને એને પ્રોટેક્શન પૂરતું મળે, સારી રીતે ડ્યુટી કરી શકે અને સારી રીતે સમાજની સેવાઓ કરી શકે. ડૉક્ટર કાંત જોગાણી, રાષ્ટ્રવ્યાપી હવે આઈએમએ હડતાલ કરી રહ્યું છે. આ હડતાલ કઈ રીતની છે અને શું શું એમાં પગલાં લેવામાં આવશે? હડતાલ કોઈ સમાજની સામે નથી કે વિરોધમાં નથી કે કોઈ સરકારની વિરોધમાં નથી, પણ માત્ર ને માત્ર એટલું કહેવામાં આવે કે આવી રીતે જો કોઈ પ્રોટેક્શનનો કાયદો લાવવામાં આવે તો બધા સરળતાથી અને સારી રીતે ડ્યુટી બજાવી શકે. જોગાણી સાહેબ, રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, કેટલા દિવસ ચાલવાની છે? 24 કલાકનું આમ તો કહેવામાં આવી રહ્યું છે. આ હડતાલ અત્યારે તો 24 કલાક માટેની છે. કાલે સવારે 6 વાગ્યાથી પ્રમ દિવસ સવારના 6 વાગ્યા સુધીની હડતાલ છે. આ હડતાલમાં અમે રૂટીન એક્ટિવિટીઝ બધી બંધ કરશું. રૂટીન જે ઓપીડી છે, રૂટીન ઓપરેશનો છે એ કાલે નથી કરવાના. ઇમરજન્સીઓ બધી હોસ્પિટલોમાં ચાલુ રહેશે. અને એવું કહેવાય કે ભાઈ આ કાયદો છે એ કાયદાની રૂએ કામ કરે. કોઈ સમાજ સામે આ હડતાલ નથી કે નથી કોઈ સરકાર વિરોધી. માત્ર એટલું કહેવામાં આવે કે આ એવો કાયદો હોવો જોઈએ કે જ્યાં નોકરી કરતા હોય કે જ્યાં ફરજ બજાવતા હોય ત્યાં પૂરતું પ્રોટેક્શન મળી રહે, એના માટેની આ હડતાલ છે. કે જે લોકો સમાજ સેવા માટે હોય અને એના જો જાનનું જોખમ હોય ને જીવનનું જોખમ હોય તો એ કઈ રીતે ફરજ બજાવી શકે. ગઈકાલે સ્વતંત્રતા દિવસે ના ભૂતોનો ભવિષ્યથી એક વિરોધ પ્રદર્શન કલકત્તાની અંદર જોવામાં મળ્યું. એક જનસેલાબ જે આવી ગયો છે. આ વિરોધ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખરેખર ન્યાય 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 આ વસ્તુ અત્યારે ખૂબ જરૂરી થઈ ગઈ છે. શું કહેવું છે? હવે કાલે જે અમે જોયું કલકત્તામાં જે થઈ ગયું એ બહુ જ દુઃખદ ઘટના કહેવાય કે જે એક તો આવો વસ્તુ કરે ને જે આવા દુઃખદ દુર્ઘટના કરે એના પ્રોટેક્શનમાં પાછા એ લોકો હોસ્પિટલને સળગાવે, હોસ્પિટલના કર્મચારીઓને બહાર કાઢે અને હોસ્પિટલના કર્મચારીઓને મારે, તો આ હોસ્પિટલ કઈ રીતે લોકોની સમાજ સેવા કરી શકે. વિરોધ આગામી દિવસોમાં કઈ કઈ રીતના થશે? જો ન્યાય નહીં મળે તો શું આગળની રણનીતિ હશે? જો કાલે અમારી ટોકન સ્ટ્રાઇક છે, 1 દિવસની સ્ટ્રાઇક, અને 1 દિવસની સ્ટ્રાઇક ઉપરથી જો સરકાર કઈ રીતે નિર્ણય કરે છે એના ઉપરથી છે. જો પછી બહુ જ આનો વિરોધ થશે તો પછી લાંબી મુદત ઉપર અમે સ્ટ્રાઇક ઉપર જાશું. હજી અમારે નેશનલ લેવલ ઉપર કે સ્ટેટ લેવલ ઉપરથી કોઈ ગાઈડલાઇન નથી મળી. એક જ દિવસ અત્યારે આવતીકાલે સ્ટ્રાઇક કરવાની ગાઈડલાઇન્સ મળી છે. જે પણ અમને ગાઈડલાઇન્સ મળે છે, સૂચના મળશે, એનો અમે ચોક્કસપણે અમલ કરીશું. કોલકાતામાં જે ઘટના ઘટી છે, ન્યાય અપાવવા અત્યારે રાષ્ટ્રવ્યાપી આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે. કેમેરા પર્સન ધ્રુવ વ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર.